પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આની અંદર આપણે લાસ્ટમાં વ્યક્તિગત માલિકી, ભાગીદારી અને કંપની ખારે જોતા હતા, બરોબર ને? એમાં આપણે વ્યક્તિગત માલિકીમાં હતા. તો વ્યક્તિગત માલિકીમાં આપણે આ 3 મુદ્દા જોયા હતા. પછી કેટલા મુદ્દા જોયા હતા? એની અંદર આપણે જવાબદારી પોગ્યા હતા. એ પોગ્યા હતા ને? તો કોને કહેવાય વ્યક્તિગત માલિકી? બોલો. હા, એમાં માલિક એક જ હોય, બરોબર ને? અને એની અંદર નફો, પછી માલિકી, સંચાલનની જવાબદારી બધું એક જ વ્યક્તિ કરે છે. ઓકે, પછી એમાં આપણે પોગ્યા હતા જવાબદારી. હવે જો વ્યક્તિગત માલિકી હોય એમાં આખા ધંધાની જવાબદારી કોના ઉપર હોય? એક જ વ્યક્તિ ઉપર હોય. જો નફો થાય તો પણ એનો, નુકસાન જાય તો પણ એનો. અહીંયા કંપનીને સ્ટાર્ટ કરવી, કંપનીને આગળ વધારવી, કંપનીનો વિકાસ કરવો, કે કંપની ડૂબે કે કંપની આગળ વધે, આ બધી એક જ વ્યક્તિ ઉપર જવાબદારી હોય છે. એટલે નફો જાય તો એનો અને ખોટ જાય તો પણ એની. તો સ્ટાર્ટ કરીએ જવાબદારી. તો વ્યક્તિગત માલિકીમાં દેવું ચૂકવવાની જવાબદારી કેવી છે? અમર્યાદિત હોય. અમર્યાદિત એટલે કે બધું લેણું તમારે જ ચૂકવવાનું હોય. તમે કંપની સ્ટાર્ટ કરી, કંપની ઉપર 25 લાખનું લેણું થઈ ગયું તો કોના ઉપર આવે? તમારા ઉપર. તો ભાગીદાર હો તો તમે 5 જણા, અને 25 લાખનું લેણું થઈ ગયું તમારા ઉપર કેટલા આવે? 5 લાખ જ આવે. તો મિનિંગ શું થાય કે ભાઈ વ્યક્તિગત માલિકી હોય ને એની અંદર દેવું ચૂકવવાની જવાબદારી તમારા ઉપર જ હોય, એટલે તમારી જવાબદારી અમર્યાદિત હોય. જ્યારે ભાગીદારી પેઢીમાં તમારી જવાબદારી મર્યાદિત હોય. બરાબર? તો અમર્યાદિત જવાબદારી એટલે કે દેવું ચૂકવવા માટે અહીંયા વ્યક્તિની અંગત મિલકતો ઉપર લેણદારો દેવો માંડી શકે. અહીંયા તમારી પોતાની અંગત મિલકતો પણ વેચાઈ જતી હોય છે. બીજી રીતે કહીએ તો માલિકને ખોટ જાય, એ કદાચ ખોટ જાય કે દેવું થાય કે ધંધાની મિલકતો પર દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો પોતાની માલિકીની મિલકતો પણ અહીંયા વેચી દેવી પડે. ભાગીદારી પેઢીમાં આવું જ હોય. ભાગીદારી પેઢી દાખલા તરીકે આપણે શરૂ કરીને આપણી કંપની ટોટલ 20 લાખની છે અને એ કંપની ઉપર તો કે 5 કરોડનું દેવું થઈ ગયું છે. ત્યાંથી કંપની વેચી નાખો તો 20 લાખ જ આવે છે. તો બાકીના 4 કરોડ 80 લાખ ક્યાંથી કાઢવાના આપણે? તો દરેક વ્યક્તિ હોય ને ભાગીદારીમાં, એની અંદર આપણે શું કરવું પડે? એ લોકોની ઘરની પ્રોપર્ટી હોય, એ લોકોની ગાડી હોય, આ બધું વેચીને રિકવરી કરવી પડે. એવું ઘણા પિક્ચરમાં તમને જોયેલું હોય કે ઘરની નીલામી થતી હોય ને હરાજી બોલાતી હોય, હાગે ના? તો ઘણા પિક્ચરમાં બતાવે. પણ જો તમે ભાગીદારી પેઢીમાં તમારા કંપનીની પાછળ એક શબ્દ મૂકી દો, LLP, આ મેં તમને લખાયો તો યાદ હોય તો, આનો મિનિંગ શું થાય? શું થાય ફૂલ ફોર્મ આનું? બોલો બોલો, ઓનલાઈનમાં કોને આવડે છે આનું ફૂલ ફોર્મ? પાર્ટનરશિપ હતું ને, હાગે ના? તો જવાબદારીનો મુદ્દો આપણે એડ કરી દઈએ. ક્યાં ગયો આપણો? અહીંયા આમાં જતા ને આપણે, આમાં આપણે પોગ્યા હતા જવાબદારી. તો અહીંયા વ્યક્તિગત માલિકીમાં જવાબદારી કેવી ભાઈ? અમર્યાદિત જવાબદારી. અહીંયા જવાબદારી કેવી? તો કે મર્યાદિત. અને અહીંયા જવાબદારી કેવી? તો કે પોતે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ જવાબદાર. અહીંયા તમે જેટલા શેર ખરીદ્યા હોય તમારી એટલી જ જવાબદારી રહેશે. રેડી છે એટલું? પછી આપણને કયો મુદ્દો આપ્યો છે? રહસ્યની જાળવણી. રહસ્યની જાળવણી એટલે શું? તમારી કંપની વસ્તુ કઈ રીતે બનાવે છે, શું ઉત્પાદન કરે છે, વગેરે વગેરે. તો વ્યક્તિગત માલિકી હોય એની અંદર ઉત્પાદન કોણ કરે છે? તમે જ તે. વેચો છો પણ તમે તે. બધું કામ કોણ કરવા વાળું છે? તમે પોતે જ તે. તેનો મિનિંગ અહીંયા શું થશે? કંપની કઈ વસ્તુ બનાવે છે, કેવી રીતે બનાવે છે, કોને ખબર હશે? ખાલી તમને. તો વ્યક્તિગત માલિકીમાં રહસ્યની જાળવણી કેવી થાય? બહુ સારી રીતે. દાખલા તરીકે તમે કોઈ રેસ્ટોરન્ટ ચલાવો છો, તો રેસ્ટોરન્ટમાં તો કે તમે જે વસ્તુ છે એ કઈ રીતે બનાવો છો તમને એકને જ ખબર હશે ને, હાગે ના? તો જ તમારે એને ગળદી હોય. અમુક જગ્યાએ તમે જોજો આપણે જમવા જાય ને તો અમુક જગ્યાએ બહુ વધારે ગળદી હોય. એ લોકો વસ્તુ કેમ બનાવે છે આપણને ન કે, એની રેસીપી સિક્રેટ હોય. તો
તો વ્યક્તિગત માલિકીમાં રહસ્યની જાળવણી સૌથી સારી રીતે થાય. ભાગીદારીમાં શું હોય? આપણે 5-7 જણા ભેગા હોઈએ કે તે વસ્તુ કેમ બને છે કેટલા લોકોને ખબર છે? બધાને ખબર છે. સમજાણું? હવે કદાચ એમાંથી એક વ્યક્તિ છૂટો થયો કંપનીમાંથી, તો એને તો આપણી કંપનીમાં ઘરે તે વસ્તુ બને ખબર જ છે. એ પોતાની કંપની નાખીએ કે ને, તો વ્યક્તિગત માલિકીમાં રહસ્યની જાળવણી કેવી થશે? સૌથી વધુ. ભાગીદારીમાં ઓછી અને કંપનીમાં સૌથી ઓછી, કારણ કે કંપનીમાં હજારો લોકો, લાખો લોકો જોડાયેલા હોય. વસ્તુ કેમ બને ની બધાને ખબર હોય. હલો, સમજાય છે? તમે એક જ છો તો વસ્તુ કેમ બને છે કોને ખબર છે? તમને એકને જ. તો રહસ્યની જાળવણી થઈ ગઈ. ભાગીદારીમાં 5 જણા છે તો 5 ને ખબર છે. જ્યારે કંપનીમાં તો હજારો લોકો છે, તો એમાંથી મોટા ભાગના લોકોને ખબર હશે. તો અહીંયા વ્યક્તિગત માલિકીમાં ધંધાની પોતાના ધંધાને એકમાત્ર માલિક હોવાથી રહસ્યની ગુપ્તતા શું થાય? અહીંયા જાળવી શકાય છે. અહીંયા આપણો મુદ્દો આવશે કઈ ગયો? અહીંયા આપણે શું લખશું હવે? અહીંયા આપણે લખશું રહસ્યની જાળવણી. તો અહીંયા આપણે શું લખશું? સૌથી વધુ, અહીંયા ઓછી અને અહીંયા સૌથી ઓછી. કારણ કે અહીંયા બધા લોકોને ખબર છે. કારણ શું? અહીંયા સૌથી વધુ રહસ્ય જાળવણી થાય કારણ કે અહીંયા કેટલા લોકો છે? તો કે એક જ વ્યક્તિ છે. અહીંયા ઓછી થાય કારણ કે અહીંયા કેટલા લોકો છે? 10 લોકો છે. અહીંયા સૌથી ઓછી થાય કારણ કે અહીંયા લોકો કેટલા છે? તો કે 1000 લોકો છે. બધાને ખબર હશે વસ્તુની. રેડી છે? પછી આપણે શું આપ્યું છે? અંગત સંપર્ક. હવે તમે એક જ કંપનીના માલિક છો, બરાબર છે? હવે તમારે ત્યાં કસ્ટમર તમારી દુકાને આવે તો તમે એને ઓળખતા કે ન ઓળખતા હો? તમે જ દુકાને બેઠા છો, તમે જ વસ્તુ જોખશો, તમે જ પૈસા લેશો, તો તમારે ત્યાં જેટલા પણ કસ્ટમર આવશે ને તમે વ્યક્તિગત ઓળખતા હશો, કારણ કે તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે કસ્ટમર હારે. સમજાણું? ભાગીદારી પેઢી છે. હવે આપણે બધા ભેગા થઈને એક બિઝનેસ સ્ટાર્ટ કરીએ. આપણે 10 જણા ભેગા થઈને એક બિઝનેસ સ્ટાર્ટ કરીએ. આપણે 10 શોપ ઉપર બેઠા હશું? નહીં. તો આપણે કેટલા લોકો બેઠા હશું? 2 થી 3. તો 2 થી 3 લોકો તે ગ્રાહકના સંપર્કમાં આવશે. બાકીના લોકો આવશે નહીં? આવે. જ્યારે કંપનીમાં કેવું હોય? એમાં તો સંપર્ક જ ન થાય. બાલાજી કંપનીના પેકેટ તમે ખાવશો, એના માલિકને ઓળખો છો તમે? એ ફેક્ટરી ક્યાં આવેલી જોઈશ તમે? એનો મિનિંગ શું થયો? કંપનીની અંદર અંગત સંપર્ક કોઈ દી ન થાય, કારણ કે એના કસ્ટમર લાખોની સંખ્યામાં હોય અને એના જે ઇન્વેસ્ટર હોય ને હજારોની કે 100, 200, 500 ની સંખ્યામાં હોય. જ્યારે વ્યક્તિગત માલિકીમાં શું હોય? તમે તમારા ઘર પાસે પ્રોવિઝન સ્ટોર જોઈને, પ્રોવિઝન સ્ટોરમાં શું હોય? એ જ માલિક ન્યા જ બેઠો હોય, એટલે આખા ગામમાં પંચાયતો કરતો હોય, એને બધાના નામે ખબર હોય. તો વ્યક્તિગત માલિકીમાં ગ્રાહક અને વેપારી અંગત સંપર્કમાં આવે. ભાગીદારી પેઢીમાં એમાં એના કરતા ઓછા આવે અને કંપનીમાં સૌથી ઓછા સંપર્કમાં આવે. હેલો, રેડી છે? તો શું કીધું છે આપણને અહીંયા? અહીંયા આપણને એવું કીધું છે કે વ્યક્તિગત માલિકીમાં વેપારનું ક્ષેત્ર કેવું છે? આપણું વેપારનું ક્ષેત્ર મર્યાદિત, એટલે આપણો ઓછો ધંધો હોય. એટલે ગ્રાહક સાથે આપણો કેવો સંપર્ક હોય? ગ્રાહક સાથે આપણો અંગત સંપર્ક હોય, બરાબર છે? જેનાથી ગ્રાહકની બદલાતી અભિરુચિ, પસંદગી, જરૂરિયાત, ફેશન વગેરે તમે જાણી શકો. ગ્રાહકને શું ગમે નહીં ખબર હોય. તમારા ઘર પર પ્રોવિઝન સ્ટોર હોય ને, તો તમે ત્યાં જઈને ઉભા રહ્યો ને એને ખબર જ આને આ જ જોવે છે. સમજાણું? શું લેવા? કારણ કે તમારે શું જોવે છે, શું ગમે છે, બધી વસ્તુ એને ખબર છે વ્યક્તિગત માલિકીમાં, કારણ કે એનું કામ કેવું છે? ઓછું. અને કસ્ટમર પણ કેવા છે? લિમિટેડ. એટલે બધાને ઓળખતો હશે. તો આ મુદ્દો આપણે અહીંયા લખી નાખશું. શું આવશે આમાં? બોલો ભાઈ. અહીંયા આવશે અંગત સંબંધ છે ને? અંગત સંબંધ. તો અહીંયા શું આવશે? સૌથી વધુ, અહીંયા ઓછા અને અહીંયા સૌથી ઓછા. સમજાણું કઈ રીતે? ભાઈ દરેકને સમજાણું કે ન સમજાણું?
કઈ રીતે? કારણ કે આમાં કામ ઓછું છે. અહીંયા આપણે બ્રેકેટમાં લખી નાખીએ. અહીંયા કેવું છે તો કે કાર્ય કેવું છે? ઓછું. અહીંયા કાર્ય કેવું છે? વધુ. અને અહીંયા કાર્ય કેવું છે? સૌથી વધુ. એટલે અહીંયા તમે કસ્ટમરના કોન્ટેક્ટમાં ડાયરેક્ટ આવો જ નહીં અને એ તમારા કોન્ટેક્ટમાં આવે નહીં. પછી આપણે આપ્યું છે માલિક અને સંચાલકનું એક્ય. મિનિંગ શું થયો? માલિક અને સંચાલક બંને કેવા છે? એક. વ્યક્તિગત માલિકીમાં સંચાલક સહિત માલિક છે, માલિક સહિત તે કેવો છે? સંચાલક. ભાગીદારીમાં કેવું છે? સંચાલક કેટલા છે? 2 થી 3. માલિક કેટલા છે? તો કે 10. કારણ કે 10 ભાગીદાર ભેગા થાય તો 10 માલિક જ છે, કારણ કે બધા પૈસા રોક્યા છે. પરંતુ કંપની ચલાવે છે કેટલા લોકો? એ 10 માંથી 2. તો માલિક 10 છે, સંચાલક 2 છે. કંપનીમાં કેવું છે? માલિક કેટલા છે? અસંખ્ય. શેર ધારકો એ કંપનીના માલિક થયા, તો શેર ધારકો લાખોની સંખ્યામાં હોય. જ્યારે સંચાલક કેટલા હોય? સંચાલક એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટર, એ 12 જણા હોય. સમજાણો? વ્યક્તિગત માલિકીમાં બંને કેવું? એક જ છે. તો વ્યક્તિગત માલિકીમાં જે માલિક હોય છે તે જ સંચાલક હોય છે. આથી માલિક અને સંચાલક બંને કેવા છે? કેટલી? બીજી કેટલીક સંસ્થાકીય એકમમાં માલિક અને સંચાલક જુદા જુદા હોય. બીજી કેટલીક એટલે કૌંસમાં લખો, અહીંયા લખો ભાગીદારી પેઢી અને કંપની. બીજી કેટલીક એટલે ભાગીદારી પેઢી કંપનીની વાત કરે છે. રેડી? તો આ મુદ્દો આપણે શું લખશું? આપણે અહીંયા આપણે લખશું સંચાલક અને માલિક. તો અહીંયા હું આપણે શું લખશું? બંને એક જ હોય. જ્યારે આની અંદર શું લખશું? સંચાલક અને અહીંયા માલિક કેવા હોય? તો કે અલગ અલગ. બરાબર? અને અહીંયા આપણે શું લખશું? સંચાલક અને માલિક બંને પણ કેવા હોય? અલગ અલગ. તો આની અંદર સંચાલક અને માલિક બંને એક જ હોય. બરાબર? આની અંદર અલગ અલગ હોય. દાખલા તરીકે આની અંદર આપણે જોવો કે ભાઈ માલિક પણ એક જ છે અને સંચાલક પણ એક જ છે, એટલે બંને એક જ હોય. આની અંદર માલિક પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેટલા છે? તો કે આની અંદર માલિક 10 છે. આની અંદર સંચાલક કેટલા છે? તો કે એમાંથી 2 છે. આની અંદર માલિક કેટલા છે? આની અંદર માલિક છે અસંખ્ય. અને આની અંદર સંચાલક કેટલા છે? સંચાલક છે આના બોર્ડ ઓફ ડાયરેક્ટર, જે આપણે 12મા ધોરણમાં આવશે. દાખલા તરીકે 12 છે. તો અહીંયા તમારા 3 મુદ્દા પૂરા થાય હો ભાઈ. વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી અને કંપની. આ ત્રણે સમજાણું ભાઈ? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓનલાઈનમાં ભાઈ કોઈને કઈ ડાઉટ છે? જો આપણે ફરીવાર રિવિઝન કરી લઈએ. જો વ્યક્તિગત માલિકી હોય ને એની સ્થાપના કેવી હોય ભાઈ? સરળ. ભાગીદારી પેઢીની અઘરી, કારણ કે એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ હોય. અને પણ સ્થાપના પછી કેવી છે? ઓપ્શનલ. અને અહીંયા કેવી છે? ખૂબ જ અઘરી. આમાં મૂડીની જરૂરિયાત કેવી પડે? ઓછી. આમાં વધુ, આમાં સૌથી વધુ. આમાં ધંધામાં મૂડી કોણ લાવે? તો કે એક જ વ્યક્તિ લાવે એટલે ઓછી હોય. આમાં ધંધામાં પૈસા કોણ લાવે? ભાગીદાર લાવે, વધુ. અને આમાં કોણ લાવે? તો કે શેર હોલ્ડર, સૌથી વધુ. આની સ્થાપના વ્યવસ્થા શક્તિ કેટલા લોકો પાડે? 1. આમાં કેટલા લોકો હોય? 5 થી 10 લોકો. આમાં હજારોની સંખ્યામાં હોય. આમાં કાર્ય સ્વતંત્રતા કેવી હોય? ખૂબ જ વધુ. તમને મજા આવે ત્યારે કામ કરો, ન મજા તો બંધ કરી દો. અહીંયા કેવી હોય? ઓછી, કારણ કે બાકીના બધા ભાગીદારો આપણી ઉપર પ્રેશર કરે. અહીંયા કેવી હોય? ખૂબ જ ઓછી. આમાં નિર્ણય પ્રક્રિયા કેવું હોય? ઝડપથી. તમને મજા આવે ફટાફટ ડિસિઝન લઈ શકો. આમાં તમે ભાગીદારને પૂછવું પડે એટલે ધીમી, અને આમાં આખી કંપનીને પૂછવું પડે એટલે ખૂબ જ ધીમી.
આમાં જવાબદારી કેવી હોય? અમર્યાદિત. બધું તમારા ઉપર જ હોય. આમાં કેવું હોય? મર્યાદિત. બધા ભાગીદારોના પૂરતો વેચાય છે એટલે મર્યાદિત. અને આમાં કેવું હોય? જે શેર ધારકો જેટલા શેર ખરીદે આટલું જ હોય. આમાં રહસ્યની જાળવણી કેવી? ખૂબ જ ઓછો, કારણ કે એક જ વ્યક્તિ છે. ભાગીદારીમાં કેવી છે? ઓછી, કારણ કે એમાં 10 લોકો છે. અને આમાં સૌથી ઓછી, કારણ કે એમાં 101 જેટલા લોકો છે. પછી આપ્યું છે આપણને અંગત સંબંધ. તો તમે આમાં કેટલા લોકો છો? તમે આમાં એક જ છો, એટલે સૌથી વધારે સંબંધ હોય. આમાં કામ પણ આપણું કેવું હોય? ઓછું. આમાં તમે 10 વ્યક્તિ છો, એટલે અહીંયા અંગત સંબંધ કેવો થઈ જાય? ઓછો, કારણ કે બધા વ્યક્તિ કોઈ કોન્ટેક્ટમાં આવશે નહીં, અને કાર્ય વધુ હોય. અહીંયા 1000 વ્યક્તિઓ માલિક હોય, તો અહીંયા અંગત સંબંધ કેવો થઈ જાય? સૌથી વધુ. એટલે કસ્ટમર કાંઈ હજાર ને ઓળખતા ન હોય, ને આપણે બધાને ઓળખતા હોય નહીં. સંચાલન ને માલિક આમાં કેવા હોય? એક જ હોય. આમાં કેવા હોય? અલગ અલગ હોય. દાખલા તરીકે 10 માલિક હોય, તેમાંથી 2 જ સંચાલક હોય. અને આમાં માલિક કોણ છે ભાઈ? પેલા તો કોણ માલિક છે આમાં? આમાં શેર હોલ્ડર હશે, તો શેર હોલ્ડર ની સંખ્યા કેવી છે ભાઈ? અસંખ્ય. અને માલિક કોણ હોય આમાં? એટલે સંચાલક કોણ હોય? બોર્ડ ઓફ ડાયરેક્ટર. બરોબર. આ એક તમે લખી નાખજો, 12મા ધોરણમાં આવશે. અહીંયા લખો બોર્ડ ઓફ ડાયરેક્ટર. બોર્ડ ઓફ ડાયરેક્ટર, જેને ગુજરાતીમાં કહેશો આપણે સંચાલક મંડળ. સંચાલક મંડળ હોય ને, કંપનીની અંદર શું કરે? કંપનીનું સંચાલન કરે. અને કંપનીના માલિક કોણ હશે? તો કે શેર ધારકો હશે. ઓકે, તો અહીંયા આપણા લક્ષણો બધા પૂરા થાય છે. આ લક્ષણો આપણે ભાગીદારી પેઢી અને કંપનીને સાથે કમ્પેર કરીને જોયા છે, એટલે મારા ખ્યાલથી તમને એનો કોન્સેપ્ટ પણ વધારે સમજાઈ ગયો. ફટાફટ જોઈ લો ને એટલું લખી નાખો. ચાલો, લાસ્ટમાં આપણે કેટલું લખ્યું હતું આમાં? કયો મુદ્દો હતા લાસ્ટમાં આપણે? અને એની પ્રક્રિયા ઉધી હતું ને, એના પછી આ ત્રણે લખી નાખો. હાલો, 4 મુદ્દા ફટાફટ. હાલો ભાઈ, ઉતાવળ રાખો. હાલો, ઓનલાઈનમાં લખીને મને ફોટો મોકલો. ચાલો બધા વિદ્યાર્થી ફટાફટ. આપણે લાસ્ટમાં લખ્યું હતું ને એ પેજમાં ફટાફટ આમાં કન્ટિન્યુ કરો. સરી લાવ્યો હતો ક્યાં? મહેંદીમાં 5 છરી લાવ્યો હતો. એ કરે હું છરીનું? બધાને પરવી દેવાની. આમાં તો દેશ આગળ નથી આવતો. હે, હમણાં અમદાવાદમાં કોકને છરી મારીને મરી ગયો, ખબર છે? ઓકે, નિસર્ગનો હોમવર્ક આવી ગયું છે. ચાલો, બાકીના બધા ફટાફટ મોકલો. 16 વ્યક્તિ છે. ચાલો, ઓકે. પ્રજાપતિ, જિજ્ઞાસુ, ઓકે છે ભાઈ. ચાલો, પછી માહી, ઓકે. પ્રજાપતિ, જિજ્ઞાસુ, બાકીના ફટાફટ મોકલો. ચાલો, ફોટો. ઓકે, નેક્સ્ટ હવે એના પછીનો ટોપિક છે આપણી પાસે ફાયદા. જો ભાઈ, હવે તમને ફાયદા ફટાફટ આવડશે. ધ્યાન આપો. જો એક વસ્તુ મગજમાં ક્લિયર રાખજો ભાઈ. હવે દરેકનું ધ્યાન અહીંયા. હવે ભાઈ દરેકનું ધ્યાન અહીંયા. ધ્યાન આપો. ઓય, હવે આપણી પાસે 3 મુદ્દા છે ભાઈ. અહીંયા આપણી પાસે સૌથી પહેલું છે વ્યક્તિગત માલિકી. બીજું છે આપણી પાસે ભાગીદારી પેઢી, અને ત્રીજું છે આપણી પાસે જોઈન્ટ સ્ટોક કંપની. ઓકે, આ 3 વસ્તુ છે. સંયુક્ત હિસ્સાવાળી કંપની છે ને, જોઈન્ટ સ્ટોક કંપની. આ 3 વસ્તુ છે. હવે તમે એક વસ્તુ યાદ રાખજો. વ્યક્તિગત માલિકીના જો તમને ફાયદા આવડે ને, વ્યક્તિગત માલિકીના તમને ફાયદા આવડે ને, તો ભાગીદારી પેઢીના તમને નુકસાન આવડે. ફાયદા એટલે અહીંયા આપણે નુકસાન ની આપણે લખશું ગેરફાયદા. આના જે ફાયદા છે એનું ઉલટું કરી નાખો ને તો આના ગેરફાયદા થાય. બરાબર છે? અને જો તમને વ્યક્તિગત માલિકીના તમને ગેરફાયદા આવડે, તો ભાગીદારી પેઢીના તમને ફાયદા આવડે. સમજાણું ભાઈ? વ્યક્તિગત માલિકીનો ફાયદો શું?
એ તરતથી નિર્ણય લઈ શકાય એવું હતું ને, ઝડપી નિર્ણય લઈ શકાય. તો એક રીતે આપણે વ્યક્તિગત માલિકીનો ફાયદો થયો. ભાગીદારી પેઢી ઝડપથી નિર્ણય લેવાય કે ન લેવાય? નહીં, તેનો ગેરફાયદો થયો. સમજાણો? આની મર્યાદા શું છે? વ્યક્તિગત માલિકીમાં બધું કામ કોના ઉપર આવે? એક જ ઉપર. તો આનું કામ કેવું છે? અમર્યાદિત. જવાબદારી કેવી? અમર્યાદિત. તો હવે આની અંદર બધા લોકો ઉપર વેચાઈ જાય તો આમાં ફાયદો થઈ ગયો. સમજાણો? આમાં પૈસા કેટલા આવે? મૂડી કેટલી આવે? એક જ વ્યક્તિ લાવી શકે ને મૂડી? તો મૂડી કેવી હશે? ઓછી. તો ગેરફાયદો થયો. આમાં મૂડી કેટલી આવશે? વધુ. આની કરતા તો વધુ. આમાં એક વ્યક્તિ 10 લાખ લાવે તો આમાં 10 વ્યક્તિ થઈને 1 કરોડ બનાવે કે નહીં? આનો જે ગેરફાયદો છે આનો ફાયદો છે. આ સમજાણું કે ન સમજાણું? અને આ બંને વસ્તુ સમજાય છે તો આના ફાયદા અને ગેરફાયદા સમજાય. આ પાછું આપણું ચેપ્ટર નંબર 6 છે. એ આપણે પછી જો આ સમજાણું. પહેલા વ્યક્તિગત માલિકીના ફાયદા આવડે તો શું આવડે? ગેરફાયદા આના આવડે. અને આના ગેરફાયદા આવડે તો આના ફાયદા આવડે. બંને ઓપોઝાઇટ જ છે. રેડી? ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. અને આપણે હવે ડિલીટ કરી દઈએ. તો સૌથી પહેલા આપણે જોશું ફાયદા. પહેલો ફાયદો શું છે? તો કે આની સ્થાપના વિધિ કેવી ભાઈ? સરળ. ઓલાનો ગેરફાયદો શું થાય? એનો ઉલટું કરો તો સ્થાપના વિધિ અઘરી. સમજાણું? આની સ્થાપના વિધિ સરળ તો ફાયદો થયો. ભાગીદારી પેઢીનો આનો ફાયદો તો ભાગીદારી પેઢીનો ગેરફાયદો. આ ફટાફટ આની સ્થાપના થઈ જાય. ઓલામાં સ્થાપના કેવી થાય? ધીમી. રેડી છે? તો વ્યક્તિગત માલિકીની સ્થાપના વિધિ સરળ છે. આ પ્રથામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના જ નથી. અહીંયા આપણે દસ્તાવેજ તૈયાર નથી કરવાના. વ્યક્તિગત માલિકીમાં દસ્તાવેજ તૈયાર કરવાનો. કયો તૈયાર કરવાનો? જેને કહેશું આપણે પાર્ટનરશિપ ડીડ. શું કહેશું? પાર્ટનરશિપ ડીડ એટલે વ્યક્તિ ભાગીદારી પેઢીનો કરાર. અહીંયા કાયદાની કોઈ અટપટી કે જટિલ સમસ્યાઓમાંથી પસાર થવા નથી. આથી ઓછી મૂડી વાળો અશિક્ષિત વ્યક્તિ અને સામાન્ય કૌશલ ધરાવતા વ્યક્તિ પણ અહીંયા ધંધો શરૂ કરી શકે. તમારે પાવભાજીની લારી ખોલવાની તમે ભણેલા હો તો એવું જરૂરી છે કઈ? નહીં. તો અહીંયા ઓછું શિક્ષણ તમે મેળવ્યું હોય, પૈસા ઓછા હોય અને તમારી પાસે બહુ સ્કિલ પણ ન હોય તો તમે ધંધો તો સ્ટાર્ટ કરી શકો. ભાગીદારી પેઢીને કંપની નો સ્ટાર્ટ કરી શકો. એની માટે તમારી પાસે સ્કિલ જોવે. બરોબર છે? એટલે આની સ્થાપના વિધિ કેવી છે? સરળ. જ્યારે ભાગીદારી પેઢીની 12,000 અને સ્થાપના વિધિ કેવી છે? ભાગીદારી પેઢીની એના કરતા જટિલ. તો અહીંયા આપણે ફાયદા જોઈએ. ફાયદા આ કોના જોવાના છે? આ આપણે વ્યક્તિગત માલિકીના. અને એનું અહીંયા ઉલટું કરી નાખવાનું. શું થાય? ગેરફાયદા. કોના જોવાના છે આપણે? ભાગીદારી પેઢીના. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો આનો ફાયદો શું છે? આનો ફાયદો શું છે? આની સ્થાપના વિધિ કેવી છે? સ્થાપના વિધિ કેવી છે? તો ભાઈ સરળ. આનો ગેરફાયદો કેવો છે? આની સ્થાપના વિધિ કેવી? સ્થાપના વિધિ આની છે અઘરી. અને આને સ્થાપના વિધિ કરવી પાછી કેવી છે? તો કે ઓપ્શનલ. મેં તમને પહેલા કીધું હતું. તમે કરો કે ન કરો હાલે. રેડી છે? તો આની સ્થાપના વિધિમાં આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું નથી. જ્યારે આની સ્થાપના વિધિ કરો ને તમારે શું બનાવવું પડે? તમારે પાર્ટનરશિપની ડીડ બનાવવી પડે. ડીડ એટલે એગ્રીમેન્ટ. રેડી છે? પછી આપણે આપ્યું છે એની અંદર ઓછી મૂડી. વ્યક્તિગત માલિકીનો ફાયદો શું છે? તમે ઓછી મૂડીથી શરૂ કરી શકો. ભાગીદારી પેઢી ઓછી મૂડીથી શરૂ થાય? ન થાય. એમાં પૈસા કેવા જોવે? વધુ. તો અહીંયા આપણે લખી નાખીએ. આમાં શું આવશે? તો કે ઓછી મૂડી થી ધંધો શરૂ થઈ શકે. જ્યારે આની આ ધંધો ઓછી મૂડીથી શરૂ ન થઈ શકે. આમાં પૈસા કેવા જોવે ભાઈ? આમાં વધુ મૂડી જોવે. રેડી છે ભાઈ? બંને. આનો ફાયદો સમજો તમે, ગેરફાયદો ઓટોમેટિક આપણને આવડશે. તો અહીંયા
વ્યક્તિગત માલિકીમાં ઓછી મૂડીથી પણ વેપાર શરૂ કરી શકે. વધુ નાણાંની જરૂર પડે તો ભાગીદાર ઉછીના નાણાં લઈને પણ ધંધો કરે. એ ઉછીના નાણાં એટલે કૌંસમાં લખજો લોન. એ તમે લોન લઈને પણ તમારા પૈસા વધારી શકો. રેડી? તો નેક્સ્ટ પછી છે રહસ્યની જાળવણી. વ્યક્તિગત માલિકીમાં રહસ્ય જણાય કે ભાગીદારી પેઢીમાં રહસ્ય જાળવી શકો તમે? વ્યક્તિગત માલિકીમાં. તો વ્યક્તિગત માલિકીમાં રહસ્ય જાળવણી રાખવી કેવી છે? સરળ. ભાગીદારીમાં થોડીક અઘરી છે, કારણ કે એમાં ઘણા બધા લોકો હોય તો બધાને બધી ખબર જ હોય. આમાં વ્યક્તિગતમાં તો તમને એકને જ ખબર છે, વાર્તા પૂરી. તો ધંધાની સફળતાના રહસ્યો ગુપ્ત રાખવા માટે વેપારી પેઢી માટે ઈ લાભદાયક છે. વેપારી પેઢી માટે ઈ ફાયદો છે. વ્યક્તિગત માલિકીના સ્વરૂપમાં એક જ માલિક, એક જ વ્યક્તિ અહીંયા સર્વસત્તાધીશ હોવાથી તે કંપનીના સોદાઓ, હિસાબ અને ધંધાની સફળતાની ચાવીઓની ગુપ્ત માહિતીની પાસે જ હોય, જેનાથી રહસ્યની જાળવણી કેવી થાય? વધુ સારી રીતે. અહીંયા આપણે લખશું, શું લખશું અહીંયા? અહીંયા રહસ્યોની જાળવણી થઈ શકે. અહીંયા રહસ્યોની જાળવણી ન થઈ શકે. સમજાણું ભાઈ? સમજાણું ને? નેક્સ્ટ પછી આપ્યું છે આપણને ઝડપી નિર્ણય. ભાગીદારી પેઢીમાં તમારે કોઈ પણ ડિસિઝન લેવાનો, સોરી, વ્યક્તિગત માલિકીમાં કોઈ પણ ડિસિઝન લેવાનું તમારે કોઈને પૂછવાની જરૂર છે? માલિક કોણ છે? તમે. તો ડિસિઝન તમે ફટાફટ લઈ લેશો. વ્યક્તિગત માલિકીમાં તમારે કોઈને પૂછવાની જરૂર છે? પૂછવું પડે ને બધા ભાગીદારને. બધા ભાગીદાર એગ્રી થાય તો એ ડિસિઝન આવે. તો વ્યક્તિગત માલિકીમાં નિર્ણય પ્રક્રિયા કેવી? ઝડપી. ભાગીદારીમાં ધીમી. તો વ્યક્તિગત માલિકીમાં ધંધા વિષયક બાબતોમાં સર્વોપરી નિર્ણય લેવાનો, પોતાના ધંધાને સ્પર્શતી બાબતો મહત્વ કે ત્વરિત નિર્ણયો લઈ શકાય. ત્વરિત એટલે ઝડપી. ધંધાની રૂપરેખાને બદલાતા જેવા સંજોગોમાં ઝડપી નિર્ણય તમે લઈ શકો. તો આપણે અહીંયા શું લખશું? અહીંયા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નિર્ણય પ્રક્રિયા કેવી છે ભાઈ? તો કે ઝડપી. ત્યારે આની અંદર નિર્ણય પ્રક્રિયા કેવી છે ભાઈ? તો કે ધીમી. આમાં ધીમે ધીમે નિર્ણય લેવાય. આમાં નિર્ણય કેવું છે? તો કે ફટાફટ. પછી આપ્યું છે આપણને વ્યક્તિગત સંપર્ક. વ્યક્તિગત માલિકીમાં તમે એક જ છો તો તમે ડાયરેક્ટ લોકો સાથે સંપર્કમાં આવી શકો ને. ભાગીદારી પેઢીમાં તમે ઘણા બધા હો, તમે બધા સંપર્કમાં આવી શકો નહીં. તો વ્યક્તિગત માલિકીમાં વ્યક્તિગત સંપર્ક કેવો હશે? વધુ. ભાગીદારીમાં વ્યક્તિગત સંપર્ક કેવો હશે? ઓછો. વ્યક્તિગત માલિકીમાં ધંધાની માલિકીના સંચાલક બંને કેવા હોય ભાઈ? અહીંયા એક જ હોય, આપણને ખબર છે. માલિક પોતે જ ધંધાના સંચાલન સૂત્ર તરીકે ધંધા હાથમાં રાખતો હોવાથી ગ્રાહક, કર્મચારી, લેણદારો સાથેનો અંગત સંબંધ હોય અને વ્યક્તિગત જીવન સંબંધ પણ સાધી શકાય. એ બધાને પર્સનલી ઓળખતો હોય. ભાગીદારીમાં એ બધાને ન ઓળખતા હોય, કારણ કે અમુક ભાગીદાર હાજર હોય, અમુક હાજર ન હોય. તો બદલાતા વેપાર. હા, અંડરલાઈન કરવાનું છે આ બધું હો ભાઈ. આ અંડરલાઈન કરવાનું છે તમારે બધાએ. ઓનલાઈનમાં જેટલું અહીંયા અંડરલાઈન કરાવો બધું તમારી બુકમાં જોવે અંડરલાઈન. મને અગર મારી આટલું નથી કરાવતો અંડરલાઈન. અહીંયા ફેશન, વલણ, ગ્રાહકની અભિરુચિ, આ બધી વસ્તુ વ્યક્તિગત માલિકીમાં ખબર હશે. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ ગ્રાહકો સાથે અંગત સંપર્ક કેવો હશે ભાઈ? વધુ. જ્યારે આની અંદર ગ્રાહકો સાથે અંગત સંપર્ક હશે ઓછો.
અહીંયા સંપર્ક વધુ હશે, અહીંયા ઓછો હશે, કારણ આપણને હવે ખબર છે. પછી આપણને આપ્યું છે પરિવર્તનશીલતા. તમારે ધંધાનું નામ બદલવું હોય, તમારે ભાવનગરમાંથી ધંધો ઉપાડીને અમદાવાદ નાખવો હોય, તમારે કોઈને પૂછવાનું છે? વ્યક્તિગત માલિકી બધું નિર્ણય ફટાફટ લઈ શકશો ને. તો વ્યક્તિગત માલિકીમાં નિર્ણય પ્રક્રિયા કેવી છે? ઝડપી. એટલે ભાગીદારીમાં તો શું છે? બધા એગ્રી થવા જોઈએ, કોઈક હા પાડે, કોઈક ના પાડે, એવું બને ને. તેમાં પરિવર્તનશીલતા કેવી છે? ધીમી. જ્યારે કંપનીમાં કેવી હશે? સૌથી ધીમી. કારણ કે એમાં તો બહુ મોટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. રેડી? તો વ્યક્તિગત માલિકીમાં બદલાતા જતા સંજોગો સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાથી કરી શકે છે. ઝડપી નિર્ણય અને સતત જાગૃતિની રીતે ધંધામાં પરિવર્તન લાવી શકે. તો આપણે અહીંયા શું લખશું? અહીંયા ધંધામાં પરિવર્તનશીલતા કેવી હશે? તો કે ઝડપી. અને અહીંયા આપણે લખશું ધંધામાં પરિવર્તનશીલતા કેવી હશે ભાઈ? તો કે ધીમી. કારણ કે આમાં બધા લોકોને આપણે પૂછીને આગળ વધવાનું છે. ઓકે, પછી આપણને આપ્યું છે નેક્સ્ટ કરવેરાનો ઓછો બોજ. વ્યક્તિગત માલિકીમાં ધંધો વધુ થાય કે ઓછો થાય? વ્યક્તિગત માલિકીમાં ભાગીદારી પેઢી કરતા ધંધો વધુ થાય કે ઓછો થાય? ઓછો થાય ને. ભાગીદારી પેઢીમાં બધા ભાગીદાર 10-10 લાખ રૂપિયા કાઢીને 1 કરોડનો ધંધો સ્ટાર્ટ કરે તો વેપાર વધારે હશે એમાં, હા કે ના? ત્યારે વ્યક્તિગત માલિકીમાં તો આપણે એકલા હતા 10 લાખ રૂપિયામાં, તો આપણો 10 લાખ નથી, તો આપણો ધંધો સ્ટાર્ટ કર્યો છે ને ઓલો 1 કરોડથી સ્ટાર્ટ કર્યો છે. તો 10 લાખનો વેપાર હોય તેમાં ધંધો ઓછો હોય ને ભાગીદારી કરતા, હા કે ના? તો કદાચ વ્યક્તિગત માલિકીમાં કદાચ આપને નફો થાય તો લાખ રૂપિયાનો નફો થાય, એટલે ભાગીદારી પેઢીમાં નફો કેટલો થાય? 10 લાખનો નફો થાય. સમજાણો? કારણ કે એમાં ઉત્પાદન કેવું હશે? વધુ, તો વેચાણ પણ વધુ અને નફો પણ વધુ. એટલે વ્યક્તિગત માલિકીમાં આપણી પાસે પૈસા ઓછા એટલે ઉત્પાદન ઓછું, વેચાણ ઓછું ને નફો પણ ઓછો. તો નફો ઓછો તો ટેક્સ પણ કેવો? ઓછો. જ્યારે ભાગીદારી પેઢીમાં નફો વધુ એટલે ટેક્સ પણ કેવો? વધુ. પરંતુ અહીંયા ફાયદો એ છે કે ભાગીદારી પેઢીમાં ટેક્સ છે ને બધા વચ્ચે વેચાશે. વ્યક્તિગત માલિકીમાં શું આપણે જોવા મળે છે? ટેક્સ આપણે એકલા જ ભોગવવાનો છે. અહીંયા આપણે શું કીધું છે? કરવેરાનો ઓછો બોજ. કારણ કે આપણે વ્યક્તિગત માલિકીમાં નફો કેવો હશે? ઓછો, તો ટેક્સ પણ ઓછો. વ્યક્તિગત માલિકીમાં આવક, ધંધાની આવક માલિકીની છે એટલે કે નિર્ણય વ્યક્તિએ ભરવા પડતા કરવેરાના દર લાગુ પડે છે. સામાન્ય રીતે વ્યક્તિગત માલિકીમાં ધંધાનું કદ નાનું હોવાથી આવક પણ કેવી છે? અહીંયા અંડરલાઈન કરો. ધંધાનું કદ નાનું હોવાથી આવક પણ કેવી છે? ઓછી. તેથી ટેક્સ પણ કેવો આવે? ઓછો. જો આને આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ ભાઈ. આ આપણી વ્યક્તિગત માલિકી છે અને અહીંયા આપણી ભાગીદારી પેઢી છે. અહીંયા આપણી ભાગીદારી પેઢી છે. દાખલા તરીકે તમે વ્યક્તિગત માલિકીની અંદર 10 લાખ રૂપિયાનું રોકાણ કરો, બરાબર? આમાં માલિક કેટલા છે ભાઈ? 1. આમાં માલિક કેટલા છે ભાઈ? તો કે 10. આમાં તમે 10 લાખથી ધંધાની શરૂઆત કરો તો આમાં 10 લોકો ભેગા થાય એટલે કેટલા રૂપિયા થાય? 1 કરોડ રૂપિયા થાય. તો 1 કરોડનું અહીંયા રોકાણ થશે. તો એ 10 લાખનું રોકાણ થયું છે એટલે આપણે અહીંયા ઉત્પાદન કેવું થશે? ઉત્પાદન ઓછું થશે એટલે વેચાણ પણ કેવું થશે? ઓછું થશે. એટલે અહીંયા નફો પણ કેવો થશે? ઓછો. કારણ કે રોકાણ જ ઓછું છે. દાખલા તરીકે માનો કે નફો કેટલા રૂપિયાનો થયો? તો કે 1 લાખ રૂપિયાનો થયો. અહીંયા રોકાણ વધુ છે એટલે ઉત્પાદન પણ કેવું થશે? વધુ. કોની કમ્પેરમાં વધુ? વ્યક્તિગત માલિકીની કમ્પેરમાં. પાછું કંપનીની કમ્પેરમાં પાછું ઓછું. અહીંયા 1 કરોડથી સ્ટાર્ટ કર્યું તો કંપની પાછી 100 કરોડથી સ્ટાર્ટ થાય. અહીંયા ઉત્પાદન વધુ હશે કોની કમ્પેરમાં? વ્યક્તિગત માલિકીની કમ્પેરમાં. તેનું વેચાણ પણ કેવું હશે? વધુ. તેનો નફો પણ કેવો હશે? વધુ. તેવું માનીને ચાલો કે આ લોકોને 10 લાખ રૂપિયાનો નફો થયો, બરાબર? તો અહીંયા દાખલા તરીકે આપણે ટેક્સ પે કરવાનો હોય, દાખલા તરીકે આપણે અહીંયા ટેક્સ પે કરવાનો હોય તો આપણે અહીંયા ટેક્સ
કેટલા રૂપિયાનો છે તો કે 10% ટેક્સ પે કરવાનો. કેટલો? 10%. તો 1,00,000 ના 10% કેટલા થાય? 1,00,000 ના 10,000 10% 10,000 રૂપિયા થાય. જ્યારે અહીંયા આપણી પાસે ટેક્સ કેટલો નફો કેટલો છે 10,00,000, તો અહીંયા આપણે 10% કેટલા થશે? 1,00,000. તો અહીંયા આપણે ટેક્સ કેવો ભરવાનો આવ્યો? વધુ. કોની કમ્પેરમાં? આની. અને અહીંયા ટેક્સ કેટલો ભરવાનો આવ્યો? ઓછો. આ સમજાણું? તો વ્યક્તિગત માલિકીની કમ્પેરમાં ભાગીદારીની કમ્પેરમાં વ્યક્તિગત માલિકીમાં ટેક્સ કેવો હશે? ઓછો. તો લખીએ આપણે અહીંયા શું લખશું આપણે? કરવેરાનો દર ઓછો. કરવેરા ઓછા ભરવા પડે છે કારણ કે નફો ઓછો છે. અહીંયા શું કરશું આપણે? કરવેરા વધુ ભરવા પડે છે કારણ કે નફો વધુ છે. સમજાઈ ગયું? રેડી છે ભાઈ? કોને કઈ ડાઉટ છે આમાં? પછી આપ્યું છે કે ઓછા કાનૂની નિયંત્રણો. એટલે અહીંયા કાયદા ઓછા લાગુ પડે. વ્યક્તિગત માલિકીની અંદર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે. કોઈ તમારે કાયદાની પ્રક્રિયામાંથી નીકળવાની જરૂર છે. તમે સ્વતંત્ર રીતે ગમે એ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો કે નહીં. તેમાં કાયદાઓ સરકારના નિયમો કેવા હશે? ઓછા. ભાગીદારી પેઢીમાં એની કરતા કેવા હશે? વધુ. કારણ કે ત્યાં તમને ખબર હોય તો જો આ મેં શબ્દ લખાયો હતો પાર્ટનરશિપ ડીડ, આ બનાવવું પડે ને, તેમાં કાયદા વ્યક્તિગત કરતા કેવા હશે? વધુ. કારણ કે એમાં 10 જણા ભેગા થઈને ધંધો સ્ટાર્ટ કરે છે. તો કોઈક પૈસા કાઢે ન કાઢે, કોઈક જવાબદારી નિભાવે ન નિભાવે, તેમાં કાયદાઓ હશે ને. જ્યારે કંપનીમાં કાયદા કેવા હશે? સૌથી વધુ. સમજાણું? તો અહીંયા આપણા પાસે કાનૂની નિયંત્રણ કેવા હશે? ઓછા. વેપારી વ્યવસ્થામાં અન્ય સ્વરૂપોની સરખામણીમાં અન્ય સ્વરૂપો એટલે કયા કયા થાય? બોલો. અહીંયા આપણે અન્ય સ્વરૂપો એટલે થશે આપણી ભાગીદારી પેઢી અને કંપની. આ બંનેની સરખામણી વ્યક્તિગત માલિકીમાં કાનૂની નિયંત્રણો કેવા છે ભાઈ? ઓછા. મૂડીની વધઘટ કરવા માટે કોઈ સંમતિની આવશ્યકતા નથી. આપણે અહીંયા જો પૈસા વધારો હોય ઘટાડો હોય, આપણે કોઈની પરમિશન લેવાની વ્યક્તિગતમાં નહીં ને. જ્યારે ભાગીદારી પેઢીમાં બધા એગ્રી થવા જોઈએ કે ભાઈ 10 કરોડની કંપની છે ને 100 કરોડની બનાવી છે, કે 10 કરોડની કંપનીને 2 કરોડની બનાવી છે, તો બધા એગ્રી થાય તો વધારો ઘટાડો થાય. આમાં તો ક્યાં કોઈ પૂછવાનું છે? ધંધાનો બને હોવાથી કાનૂની નિયંત્રણો કેવા છે? ઓછા. તો આપણે અહીંયા લખશું કાનૂની નિયંત્રણો ઓછા, મૂડીની વધઘટ. તો અહીંયા આપણે લખશું કે ભાઈ કાનૂની નિયંત્રણો ખૂબ જ ઓછા હોય છે અને મૂડીમાં વધારો કરવો કે ઘટાડો કરવો એ ઝડપી છે. એ ઝડપથી થઈ જાય. જ્યારે આની અંદર શું આવશે કે ભાઈ વ્યક્તિગત માલિકી કરતા ભાગીદારી પેઢીમાં કાનૂની નિયંત્રણો વધુ હોય છે અને મૂડીમાં વધારો કરવો કે ઘટાડો કરવો એ સર્વ સંમતિથી જ શક્ય છે. અહીંયા આપણે આટલી બાબતો કીધેલી છે. અહીંયા આપણા ફાયદા બધા પૂરા થાય છે. તો જો તમને આના ફાયદા આવડે ને ભાઈ, તો ભાગીદારી પેઢીના ગેરફાયદા આવડે ભાઈ. બહુ સરળ અને સિમ્પલ મુદ્દો છે. એમાં કાંઈ રોકેટ સાયન્સ નથી ક્યાંય.
આ આવડે ને તો આ આવડે, બરાબર. તો હવે તમારે બધાએ શું કરવાનું છે ભાઈ? હવે તમારે બધાએ આના ફાયદા લખવાના છે અને એની બાજુમાં આના ગેરફાયદા લખવાના છે. તો આપણે જે હમણાં લખતા હતા ને જે પિન પેજમાં, એમાં પાછળ હવે આવી રીતના લખી નાખો. ચાલો ફટાફટ ઉતાવળ રાખજો હો. Painted, Painless Learning.